જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી તેમજ ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર સહિત કુલ 11 એવા જિલ્લા છે જેમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ગીરથી લઈને દરિયાઈ વિસ્તાર સુધીમાં વિસ્તારેલા સિંહની ગણતરી કરવા માટે વન વિભાગની ટીમ ચોકસાઈથી કામગીરી કરી રહી છે અને તેના જ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। વહેલી સવારથી જ આ પ્રકારની ટીમ છે તે અલગ અલગ વિસ્તારમાં પહોંચી અને સિંહોની ગણતરીની કામગીરીની શરૂઆત કરી। આ સિંહ ગણતરીમાં ન્યૂ ટેકનોલોજી પણ સામેલ કરવામાં આવી છે, જેમ કે ફોરેસ્ટરોને છે ને કેમેરા આપવામાં આવ્યા હતા। કેમેરાથી આપણે છે ને સિંહના, સિંહણના, એના ફેમિલીના બધા ફોટા પાડી અને આપણે ઝૂમ કરી અને જોઈ પણ શકીએ। અને AI ટેકનોલોજી પણ સામેલ કરવામાં આવી હતી કે જેથી આપણે સિંહ ગણતરી કરવામાં ઇઝી પડે અને GPRS સિસ્ટમ પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું હતું કે જેનાથી ગણતરી ઇઝી થઈ શકે। તો અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ, કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહની સંખ્યા મોટા પ્રમાણમાં છે। આ દરેક સિંહના ફોટોગ્રાફ્સ, રૂબરૂ અવલોકન, સિંહના શરીર પર રહેલા નિશાન, કેશવાળી, પંજાના નિશાનનું વિશ્લેષણ વગેરેના આધારે માહિતી એકઠી કરવામાં આવે છે। ફિલ્ડમાં સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન અને સબ ઝોનમાં વિભાજિત કરી રિજનલ ઝોન અને સબ ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો અને સ્વયંસેવકો દ્વારા ગણતરી કરવામાં આવી રહી છે। દરેક ટીમ પાસે નિયત પત્રકો અને તેમના સોંપાયેલા વિસ્તારનો પણ નકશો હોય છે અને તેના આધારે જ આ કામગીરી કરવામાં આવે છે। એક સિમ્બા કરીને એક એપ છે, એક લાઈન અને બીજા લાઈનથી અલગ કરાવે એના માટેને એપ ઉપયોગ થાય છે। બીજું આપણો મેથડ છે DBV કહેવાય, એને જે આરેખ બીટમાં ઉપલબ્ધ જાનવરને પોતે જોવાનું, એમને મૂછ કેટલી છે, એને કેસરી કેટલી હાઈટ છે, એને કેટલી ઉંમર છે, એ પ્રમાણે આઈડેન્ટિફાઈ કરવાનું। એને 5 લેવલમાં એને ટીમો વેચાય છે। સબસે નીચે ગણતરીકાર હોય અને ગણતરીકાર સાથે 2 આસિસ્ટન્ટ હોય અને એને મદદ માટે એક હેલ્પર હોય। દેશની શાન ગણાતા સાવજની વર્ષ 2015માં સિંહોની વસ્તી ગણતરી થઈ હતી, ત્યારબાદ હવે ફરીવાર 2025માં ખૂબ લાંબા સમય બાદ સિંહોની ગણતરી થઈ રહી છે। આપણે દ્રશ્યો બતાવી, સીધા વન વિભાગની જે ટીમ છે તે જે પ્રકારે ફોટોગ્રાફી લઈને તેમનું જે રજિસ્ટર છે તેમાં નોંધણી કરી રહી છે। સિંહોના કેટલાક ચિહ્નો છે તેના આધારે વસ્તી ગણતરી સિંહોની થઈ રહી છે। જે પ્રકારે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સિંહોની ગણતરી થઈ રહી છે એ જ રીતે આ વિસ્તારમાં પણ અમરેલી જિલ્લાના જે ખાસ કરી કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે, રાજુલા, પીપાઓ, દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, જ્યાં રેવન્યુ પણ વિસ્તાર છે, રેવન્યુ પણ આવેલો વિસ્તાર છે, ત્યાં ખૂબ મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ છે। તે વિસ્તારમાં પણ સિંહોની વસ્તી ગણતરી છે તે વન વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। જોકે આ વિસ્તારમાં DCF, CCF સહિતના અધિકારીઓ છે, ટ્રેકર, ફોરેસ્ટર અને RFO સહિતના તમામ કર્મચારીઓની જે ટીમ છે તે સિંહોની વસ્તી ગણતરી છે તે કરી રહી છે। જયદેવ કાઠી, TV9, પીપાવ, પોર્ટ।